નવરાત્રી દરમિયાન ડ્યુટીના ભારને કારણે પર્વની ઉજવણીમાં જોડાઈ ન શકેલા પોલીસ કર્મચારી અને તેના પરિવાર માટે જામનગર પોલીસ વિભાગ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું। એક સામ પોલીસ પરિવારના નામ શીર્ષક હેઠળ વિશેષ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ પરિવાર માટે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। નવરાત્રી દરમિયાન પોલીસ કર્મચારીઓ શાંતિ અને સલામતી જાળવવા માટે સતત ફરજ બજાવતા હોવાની પરિવાર સાથે તહેવારની મજા માણી શકતા નથી, તેથી ડ્યુટી બાદ પોલીસ પરિવાર માટે આ ખાસ સાંજનું આયોજન કરવામાં આવ્યું, જેથી સૌને તહેવારનો આનંદ મળે અને પોલીસ પરિવાર વચ્ચે સ્નેહ સંબંધ વધુ મજબૂત બને। આજરોજ જામનગર જિલ્લા પોલીસ માટે ગરબાના આયોજન કરવામાં આવેલા છે, જેમાં તમામ પોલીસ કર્મચારી અધિકારીઓને પરિવાર સાથે અહીંયા ગરબા રમવા માટે આમંત્રિત કર્યા છે, કેમ કે છેલ્લા ઘણા દિવસોથી નવરાત્રીની તૈયારીઓ નવરાત્રી દરમિયાન અને દશેરા દરમિયાન જે પોલીસ સ્ટાફ જો છે ખડે પગે જનતાની સેવામાં, જનતાની સુરક્ષામાં ડ્યુટીમાં હતા અને એના સાથે સાથે એને પરિવાર સાથે ગરબા રમવા નહીં જઈ શકતા હતા। એના ભાગરૂપે આજે અમે જામનગર જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ અને પરિવાર સાથે આજે ગરબા નવરાત્રીના આયોજન કરવામાં આવેલા છે। પોલીસ પરિવાર માટે ખુશીનો માહોલ છે, કારણ કે જે 9 દિવસ છે તે પોલીસ પરિવાર છે બંદોબસ્તમાં છે। બિલકુલ, જે પોલીસ પરિવાર ને પણ એક ખોટ લાગતી હતી કે એના જે પરિવારજન છે નવરાત્રી દરમિયાન નવરાત્રી એને સાથે સેલિબ્રેટ નહીં કરી શકતા હતા અને સાથે ડ્યુટીમાં હતા જ્યાં સુધી લોકો નવરાત્રી કરીને ઘરે નહીં જતા હતા। તો એના માટે ખુશીનો માહોલ છે કે આજે એને એક પૂરો સમય મળ્યા છે પરિવાર સાથે, બાળકો સાથે, કે આજે નવરાત્રી ને ગરબાના ખૂબ આનંદ લઈ શક્યા। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।